ઊભું થાય આઈ ઊભું થાય ઓય યાર તો જોવા માટે સ્પેશિયલ આયા હાલ તો આવો રસ્તો ખબર નહીં આગળ જતા જેવો હારો રસ્તો થારું કારણ કે ઉપર ચડવાનું હે ખાલી આ મોડેલ હમણાં હાલ રોવાન ચાલુ હે હા ના બકા હું બેઠો હું જોઉં કે મારું બૈરું મને ધક્કું મારે કે નહીં મારતું હોયથી આ એક તો વધરું છે મારા હાથે અરે સોરી મારા હાથે નહીં ભૂલી ગયો આ રીતે તો હું ના કે રિહાઈ જાય આ તો હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે 10 10:30 અને મેં મસ્ત રીતે નાસ્તો કરી લીધો અને હું ને મારા પતિદેવ એકદમ રેડી થઈ ગયા છીએ અને આજે અમે જશું એક બીજા લોકેશન પર ઉદયપુરના કયો જશું બધા કહી દઉં તમને આજે જવાનું છે આપણે સજ્જનગઢ કિલ્લા ઉપર જવાનું હોય તો કિલ્લા ઉપર જઈ અને પછી આપણે મસ્ત એક બીજી જગ્યાએ જવાનું હોય તમારો વ્લોગ જોવો પડશે એના માટે આખો બરાબર તો રેડી થઈ ગયો દેખો આપણા કપડા કેવા લાગે ખાલી કોઈના જેવા લાગે મારા બતાવો તો તારા બધા પહેલા મારા પ્રોપર બતાય જેમ કે આપણે જો નવા નહીં લાયા છે અત્યારે જ પહેર્યા છે ઓકે અને શૂઝ લાવ્યા તો શૂઝ નહીં પહેરવા કમ્ફર્ટેબલ લાગે એટલા માટે બરાબર મે બી જો અને તમારા ભાભીને બતાવી દઉં દેખો ઉભા હવે લેડીઝ છે તો સ્વાભાવિક કે આ તો દર ટ્રીપે નવા ખર્ચા છો નવા કપડાં લાવે જ છે તો બતાવી દો આ જેટલા તો બધા જે ફ્લેક્સ કરવા છે એટલે સેટાઈ જાય લોડો મિત્રો કોઈ કપડાં બતાવવા નહીં હોના હડા કપડાં કોઈ બતા લાડો ચલો ભાઈ બતાવી દો હું ને કે રિહાઈ જાય આ તો ટાણા જો ખાલી ચા લાગી આ ઉદયપુરનો લુક એને બનાવ્યો આખે આખો બરાબર છે ઉદયપુરનો આખો લુક બનાવ્યો છે પેલા ગોળ રાઉન્ડ ભમવા માટે હે ને બહુ બધા વિડિયોસ બનાવવાના છે મારી આજે તો ચલો મિત્રો હોય આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ તો ચલો આપણે નીકળવું એટલે મળીએ બરાબર જેમ કે અમારા બાજુમાં જે બીજા મિત્ર છે એ રેડી થાય છે અને ઓલરેડી લેટ થઈ ગયું જવાનું તો 9 વાગે થઈ ગયા 10:30 પણ હજુ પાર નહીં આવ્યો કોઈ ના ફરવા આવ્યો એટલે ચીલ કરીને જવાનું ઓકે તો ચલો થોડી વાર અહીં તમને મળે તો ચલા કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હોટલમાંથી નીકળી ગયા મસ્ત રીતે પેલા નાસ્તો કરી લીધો નાસ્તો કરીને રેડી થઈને નીકળી ગયા આપણે જે જવાનું હે સજ્જનગઢ ફોર્ટ ચડવા માટે અને હવે જઈએ છીએ સ્ટાર્ટિંગ થઈ ગયું હે ત્યાં આગળ મેન ગેટ થી ટિકિટ લીધી એની ગાડી લઈ જવાની ટિકિટ અલગથી અમારી ટિકિટ અલગથી બધી ટિકિટ લઈને હવે નીકળી ગયા સજ્જનગઢ જવા માટે ઉજ્જૈનપુર માં જો સજ્જનગઢ ની ઉદયપુર માં ટિકિટ હોય આવો રસ્તો એટલે ખબર નહીં આટલી બધી ટિકિટો એને લીધી 200 રૂપિયા પર પર્સન ટિકિટ લીધી ગાડીની 300 રૂપિયા ટિકિટ લીધી અને દેખો રસ્તો ખાલી જો રોડ બનાવતા ખબર નહીં હાલ તો આવો રસ્તો ખબર નહીં આગળ જતા જેવો સારો રસ્તો થારું કારણ કે ઉપર ચડવાનું હે ને હા ઉપર ચડ આપણે તો પહેલી વાર જો હું 3 વખત ઉદયપુર આવ્યા પણ સજ્જનગઢ એક બી વાર નહીં ચડ્યો તો આજે જઈએ આપણે સજ્જનગઢ ચલો તો તમને બી ઉપર બતાવી દઉં જેને જોયું ના હોય એમને બતાવી દઉં જોયું હોય તો ફરીથી જોઈ જાય જોઈ લેજો જઈએ હે ઉપર માટે ટેણી આવી જાય શું કેવું બધા આવી ગયા કે લાઈક કરો બોલ લાઈક કરો કે મોસમ હજુ થોડું એક કાલ જેવું વરસાદી થોડું આવી દઉં હવે થાય વરસાદી થઈ જાય તો મજા આવશે કારણ કે હાલ માઇનર બફારો મારી રહ્યો હોય જો વરસાદ આવી જાય તો મજા આવી જાય તો મૂડ આવી જાય મોજ પડી જાય તો ચાલો હવે જઈએ અને આગળ જતા તમને કઈ બતાવવા જેવું હોય ફોરેનર શું કર્યું ભાવ ખાલી બતાય ફોરેનર ને બતાય હા હોય તો બધા આવા જોવા મળી ફોરેનર વધારે બાવળીએ મેં ઉભે ફોરેનર તો ચાલો મિત્રો અહીંયાથી નીકળીએ અને આગળ જઈ તમને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સજ્જનગઢના કિલ્લે અને લગભગ અહીંથી એન્ટ્રી છે ખબર નહીં પણ ભાઈ રસ્તો બહુ ખતરનાક હતો કેવો હતો હા જે આયેલું છે ને ખબર છે રસ્તો બહુ હેવી હતો ગાડી લઈને ના આવતા સારી ગાડી હોય તો ના બહુ હેવી જો તમારું પૂરે શું કહેવાય ફૂલ હારા માણસો ભરેલા હશે ને આવા પતળા ભરેલા હશે ને અંદર કમ્પ્લેટ તો અને 5 જણા જો હશે ને તો અલ્ટો ને એને ચડાવી કાઢવી પડશે શું કેવું તો ચલો ભાઈ જઈએ આપણે ઉપર ઓકે મેડમ ને મેડમ જેવા તૈયાર થઈ જવા રીલ્સો બનાવવાની છે બનાવવાની રીલ્સો ના જલ્દી ઉઠો આ દેખો આ તો ભાભીને બુનાઈ હારી આ જઈજો હાજી શું કેવું હા તો ચાલો ભાઈ જઈએ ઉપર જોઈએ કેવો હે કિલ્લો ઓકે અહીંથી બધું ઉદયપુર દેખાય પણ આપણે ઉપર જઈને દેખીએ ચલો તો ભાઈ આરી છે એન્ટ્રી અને અહીંથી જઈએ અને ખરાબ વાત એરી છે કે દેખો ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ કિલ્લો તો મસ્ત છે જો અંદર જઈને જોયેલા આઈડિયા આવશે
પણ થોડું જો ધુમ્મસ વાળું થઈ ગયું હોત ને તો ઓર મજા આવત તો ફરવાની સોલેડ મજા આવી જતી એમ. હા ગરમી પડે. અમે યાર જેટલું વેટ કર્યું કીધું વરસાદ બીજું આવે ને તો કીધું ઉદયપુર જઈએ, વરસાદ આવે ને તો ઉદયપુર જઈએ, અને મસ્ત વરસાદી મોસમ દર ફેરવાના બર્થડે વરસાદી મોસમ થઈ જાય. આ ફેરે હતું થોડા દિવસ પહેલા મસ્ત હતું, પેલા બધા આવ્યા હતા કે દોસ્તારો તારે મસ્ત હતું મોસમ ને હમણાંથી માથે 2-3 દિવસથી ગરમી જબરી પડે. તો ચલો ભાઈ ગરમીના તો શું હે ફરવાની ઓછી મજા આવે. હા થોડું ઠંડક જેવું હોય તો મજા આવી જાય ફરવાની. તો ચલો જઈએ અંદર, કેવું હે જોઈએ. કંઈક વાગે હે મસ્ત રાજસ્થાની ઇન્સ્ટ્રુમેન્ટ કંઈક વાગે હે. શું કે હું અંદર જો મસ્ત મહેલ જો હું અંદર જો અંદર જવાનું રીલ. સારું હેડો જો એની રીલો જ એક તો આમાં નહીં પડતી. તો ભાઈ ફાઇનલી સજ્જનગઢના અંદર આવી ગયા આપણે, કિલ્લાના અંદર. અંદરથી કિલ્લો તમને બતાવું, ખાલી કિલ્લો દેખો મસ્ત હે, દેખો ખાલી ઉપર હે આ ટાઈપનું હે. આ બધું શું હે કોઈ આપણને કોઈ ડિટેલ તો ખબર પડતી નહીં કે શેના માટે હે. દેખો આ ટાઈપનું હે બધું, દેખો અંદર બી દેખો દીપડો હે. આ એક તો વધરું હે મારા હાથે, અરે સોરી મારા હાથે નહીં ભૂલી ગયો. આ રીતે દેખો બધું અલગ અલગ બધું બનાવેલું છે. હજુ ઉપર ચડવાનું છે મારા ખ્યાલથી, આપણે ઉપર ચડતા એટલે જોઈએ. દેખો મોર છે, મોર એકદમ નેચરલ બધા બનાયા છે. એના કોંડા સાપ છે. એના ભાઈ શું બતાવી દઉં તમને ફટાફટ ઉભા રહેજો. આ ખબર નહીં, આ બધા કોક લગાવવાનું કોક હશે રીઝન. આ બધું લખેલું પણ વખતે વાર થાય શું એ શેના માટે તમે ખાલી વાંચી લો. ઓકે પછી આપી છે કંઈક આ બધું જ્યારે તારે આ ટાઈપનું હશે. અને આવી રહ્યો આખો કિલ્લો આ ટાઈપનો દેખાય. ચલો ઓકે મેડમ, યસ ચલો ગાઈ જો આ સાઈડથી કેવો વ્યૂ દેખાય જોઈ લઈએ. હા થોડી વાર મસ્ત શું કરે, ઉપર વાદળ આવે ને સૂર્ય ઉપર એટલે મસ્ત સોયલો થઈ જાય. આમ પછી એકદમ આવો તડકો પાછો ચાલુ થઈ જાય. તડકો એવો લાગે છે ને જોરદાર. હા દેખો આ ટાઈપનો વ્યૂ અહીંથી નીચે બધું દેખાય. આ લગભગ હે ને ઉદયપુરના પાછળ બેક સાઈડનો ભાગ છે. આમ કંઈ કે ઘર નહીં દેખાતા, બધા પોખરા છે. દેખો પહાડ જ છે અને ઉપર બી ચડવાનું હોય. તો ચલો આપણે ઉપર ચડીએ ને ઉપર જોઈ લઈએ. ઓકે ખાલી ઓથી વ્યૂ જેટલો જોરદાર દેખાય. ચલો મસ્ત વાયરો આવે ને હાલ હવે મસ્ત ઠંડો વાયરો આવી ગયો. ઉપર વાદળ એટલે આખો દાડી વેધર ચેન્જ થા કરે. તડકો સોયલો દેખો અમુક એરિયામાં પહેલાં તડકો હે, હાલ મસ્ત હોય સોયલો થઈ ગયો. ખાલી બેઠા જેવી જગ્યાએ જુઓ, ખાલી મસ્ત હવે બેઠો હું. પાછળ છે સજ્જનગઢનો આખો કિલ્લો. અહીં બેઠા હોય ને અહીંથી ડાયરેક્ટ આખું દેખો બેક સાઈડના ભાગ દેખાય. આ કંઈક ગામડું ખબર નહીં કયું ગામડું એ, બાકી ગોમ છે. બધાના ઘર હે ને આ ટાઈપના વ્હાઇટ સ્ટ્રક્ચર ઉપર જ છે બધાના. દેખો શું કહેવાય ફોટા જ ફોટા વાંચેલા ફોટા પડાયા તે મિનિમમ હે ને એક જ જગ્યાના આ બધા ભેગા થઈને 70-80 ફોટા પડાવતી છે એક જગ્યા ના થઈને. અને ભાઈ એવું કે ખબર હે કે એક જોડી કપડાના ખાલી એક જ વાર ફોટો પોસ્ટ કરવાનો, મતલબ આટલા બધા ચડાવીને ચલો ભાઈ. ના બકા હું અહીં બેઠો, હું જોઉં કે મારું બહેરું મને ધક્કું મારે કે નહીં મારતું હોયથી તો તારી અહીં બેઠો. હવે જો થોડું ધક્કું મારશે ને જો એ આટલું નેચું યાર. જો પકડીને જાય પકડીને બેઠી એમ પડી જાઉં ને એના માટે હે પાડું. આપણે નાના માણસને જેમ ઓગળી પકડીને હેડાડવું પડે ને, પેલા આપણે નાના હતા એટલે આપણી મમ્મી કે આપણે જે બી ઓગળી પકડીને હેડાડે ને એટલે જુએ. આ જોજો માણસને આ તો જતું રહે એટલે મારે ઓગળી પકડીને હેડાડવું પડે હે તારે. તો ભાઈ આપણે ઉપરથી સજ્જનગઢથી આવી ગયા નીચે. જો હતા પહેલાં એ દેખો હજી આપણે ટિકિટ લીધી હતી સજ્જનગઢની, અને હવે ફરીથી બીજી ટિકિટ લીધી છે. અહીંયા કંઈક પાર્ક છે જે અલગ જંગલમાં જાનવરી. તો ચલો પેલા ભાઈ કીધું તમારા નસીબ હશે તો તમને જાનવર જોવા મળી જાય. નસીબ તો ઓલરેડી મારા ખરાબ જ છે, જે તમે જોઈ શકો છો. કે મારો નસીબ તો ખરાબ જ છે એટલે તો મારા નસીબમાં આવું બધું મળ્યું છે. આ દેખો મગજ વગરનું બહેરું મને મળ્યું હોય. તો ચલો ભાઈ જઈએ આપણે અંદર, દેખીએ કયા પ્રાણી આપણને જોવા મળે. બાકી અમે જે સિલિગુડી ગયા હતા સિલિગુડી એ બહુ જોરદાર પ્રાણીઓ નજીકથી જોયા હતા. તો ચલો અંદર જઈએ ને દેખીએ. તો ભાઈ મસ્ત કેરી બનાવરાઈ, એકદમ મસાલો નોખીને બનાવરાઈ હેવી. આ કેરી એ તમે દેખો ખાલી જે જોરદાર બનાવી. આપો ભાઈ પૈસા આતા હો. ચલો મકાઈ લેવાની લઈ લે, આ બાજુમાં છે આપી દઉં. ખાલી કેરી બનાવી ટેસ્ટ કરી. આ પેલી હારી નોખી લે, આ હળી હોય તો આવલા. પણ એક તારે લીધી બીજાને તો લે, પણ કેટલી લીધી? ઓકે. ચલો ભાઈ ખાલી કેરી ટેસ્ટ કરીએ. ખરેખર જોરદાર લાગે કેરી. હા દેખાવમાં તો મસ્ત લાગે હો ભાઈ.
ટેસ્ટ કરજો જેવી લાગે ખાલી કહો. દેખાવમાં તો પૈસા વસૂલ લાગે હે હે કડક 100 એવું હે. ટેસ્ટ મારજો, ટેસ્ટ માર. મને 3 કલાક તો ભણાવતે થાય. જોરદાર હે. બોલો હા શું થયું, શું થયું? ચેવી હે, ચેવી હે? મસ્ત હે. ખવડાવજો. ચલો ભાઈ ખાઈ લઈએ. ખવડાવજો મને, ખવડાવજો. ગરમી ગરમી જો. કાઢી કાઢી હે ના? હા એકદમ કાઢી કાઢી. હા ગાડીનું બધું લીંબુનું હશે. તો ભાઈ ફાઇનલી જંગલ સફારીના અંદર બેસી ગયા ગાડીમાં. લોકો એક પહેલો જ કોક જોવા મળી ગયો. તો સતરમુર્ગ કરીને જોવા મળી ગયું આ પક્ષી. પેલો મોટો મોટો આવે એરિયો દેખો ખાલી. શાહમુર્ગ કે સતરમુર્ગ કે જે બી હોય પણ દેખો. હા સતરમુર્ગ એ જે બી હોય મૂર્ખ મૂર્ખ જોવા મળી ગયો. હા મોર શું હે? મોર હે. ભાઈ પહેલો તો જોવા મળી ગયું. ચલો જઈએ આગળ. આખી આખી આવી ફૂલ ગાડી હે. ફૂલ ગાડીમાં બેન અંદર ઓટો મારવાનો. 45 મિનિટ કે 40 મિનિટ સુધી ઓટો ફરાવશે. 6 માણસોના કેટલી થઈ? 900 ને 950 1000 રૂપિયા ટિકિટ થઈ શોર્ટમાં. તો ચલો જઈએ. શું ગાડી ઉભી રીક્ષું આની? જોઈ લીધું જવા દો તમે તમારે. જાને દો સતરમુર્ગ. ભૈયા બાત દેખને કો સીધો લેજો સીધો. ચલે ખાસા ખાતો ને તો શું જોડે જોડે. 2-3 જોયા જાનવર બધે. એમાં વાઘ ભાઈ બી પેલા હે પણ વાઘ તો એકદમ ઊંચા જ છે. દેખો જાળી આડી છે દેખાય નહીં તમે. દેખો પેલા અચ્છા દેખો. વાઘ ભાઈ કમ્પ્લીટ ઊંઘાઈ ગયા. જેના માટે મેન આગેવાન માટે આયા था. ये આગેવાન જ ઊંઘાઈ એનાથી મોટા એવું है. બીજે सी आगे है ना. दूसरा कौन सा है? शेरनी भी है. भाई लड़ा वाघ पहले ઊંझો था बीवा है कि मुझे डर लग रहा है. तो अरे हाँ तो चलो જઈએ. આમાં બહેરા ખબર નહીં કે તાર બાજુમાં જ વાઘ છે. હા એટલે તારી વાત કરે. તો ચલો ભાઈ જઈએ આગળ. આશિકા કયું ખબર નહીં પડતું આ પ્રાણી કયું હે તને દેખાયેલી? હા તાવ તને તો દેખાવાનો કોઈ પ્રશ્ન જ નહીં. ઓને નંબર એટલે અમને તો તોય દેખો આ થોડા ઘણું તો દેખાય. અને મને તો હાવખે તા ભાભી તો હાવખે નહીં દેખાતો. હા એ તો વ્લોગ જોઈ લઈ વખત બીકે પાલનપુરી નો વ્લોગ જોઈ લે તને આઈડિયા આવી જશે. બરાબર. હા હા એ પેલા કો કેનું કો જરાક હે ને. જીરાફ તો મોટું આવે લે આવડું ના આવે. જીરાફ તો હા જરાક હે. અને કોક પેલા કીધું લકડબત કેવું કોક કીધું. બપોરનો ટાઈમ એટલે મારો છે બધે ઊંઘાઈ જાય. પોતનો ટાઈમ હોત તો થોડો ઉઠો થાય. દેખો આ ભાભી સ્કિન જેવી ગ્લો કરે. ભંગાર તારી ભાઈ ઊભું થાય. આઈ ઊભું થાય યાર. તો જોવા માટે સ્પેશિયલ આયા અમે. ઊભું થા એવો તો એક ડૂચો ભરીને જાય છે મને હોય તો. देखो जो मस्त लेपर्ड ઊંઘ્યો है. ચિત્તો है કે ચિત્તો જ કહેવાય લે શું કહેવાય? અને દેખો ખાલી એ આ મોડેલ હમણાં હાલ રોવાનું ચાલુ હે. હા શું થાય? ડર લાગે હે ને ડર લાગે. હા એ મારે ઉભો થયો. થા ઉભો થા ઉભો. આરે તારો શિકાર આ તો હમે છે શિકાર. પાડી દે. હા ચો તાકે મારો છે. ઓખો જેવી લાગી એની હેવી. હા જબરો લાગે. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છો. આ દેખો અમે બે જણા પાછળ બેઠા. તમને આ ફેરા મારી ગાડી નોની આવી હે. દેખો હે કેવું લાગે? મજા આવે ના? હા હા થોડો ગરમી લાગવા મળે છે. થોડી ઓછી મજા આવે. બાકી મજા આવી જાય. હવે પવન મસ્ત આવે. ઓકે તો ચલો બહાર જઈને મળીએ તમને ડાયરેક્ટ. તો ભાઈ ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ. અને અહીંયા એક ભાઈને હોટલ ને કંઈક કેટલા 2 વર્ષની એનિવર્સરી ભાઈ. 2 साल की कितना साल हुआ? 8 વર્ષ પૂરા થઈ ગયા. એટલે અમને કંઈક ગિફ્ટના વાઉચર રાખ્યા ખાલી ટુરિસ્ટ માટે ફ્રીમાં. જે આ સ્ક્રેચ કરવાનું જે લાગે એ આપણું હવે તમારા ભાભીના નસીબમાં શું હે શું લાગે જોઈએ. ચલો ઓકે ચલો ચેક કરીએ. તમારા ભાભીના આટાનો ભૈયા ફાડી નાખ્યું હે. લાવો ક્યાં આયા?
બેટર લક નેક્સ્ટ ટાઈમ. ડિનર લંચ 10% ડિસ્કાઉન્ટ. ડિનર લંચ 10. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તારે મફત પેલો હલવાયો તો તું કોઈ ના કરી હજી. હા 10% ડિસ્કાઉન્ટ આવીશ. એવું હે एक हजार યાર, કે એક જ આલો કે 4-5 જણા પહોંચે તો હાલ. ના જા દે લે, ના લે, ના લે, ના લે, ના લે. कुछ नहीं भाई, कुछ नहीं, कुछ नहीं, कुछ नहीं. वो जन्म वो तो ना ले. એક જણ એક જ देखो તમારા ભાઈ ના છે, તમારા ભાભી નો નસીબમાં ભમરા છે ને, સાચી વાત છે. બરાબર 10% ડિસ્કાઉન્ટ આવીશ. ભમરાળી હે. પહેલી વસ્તુ એ 10% ડિસ્કાઉન્ટ તો લંચ એન્ડ ડિનર નું આલે એટલે એવું થાય ખબર હે. અમુક વાર શું થાય, સ્કીમ બી હોય હેડો લંચ એન્ડ ડિનર 10% ડિસ્કાઉન્ટ થયું, હેડો એક કામ કરો, હોય જમી જ લો એમ કરીને પબ્લિક ને જમવા બી લઈ જવા માટેના બી પ્રયાસો હોય, સમજ્યા તમે. એટલે આ બી થોડા ઘણી પ્રોસેસ હોય ધંધો કરવાની, કઈ વાંધો નહીં. ચલો મિત્રો, અહીંથી આપણે નીકળીએ ને હવે જશું આપણે મારા ખ્યાલથી પિચોલા લેક બોટિંગ કરવાની ઈચ્છા છે, તો ચલો ત્યાં જઈએ. અને ગરમી હવે થોડી ઓછી થઈ જાય તો વધારે મજા આવશે. તો ભાઈ ફાઇનલી ફરીથી ભાઈ ટિકિટ લઈને આવ્યા હે, અને ફરીથી અમારા દિનેશભાઈએ સ્ક્રેચ કરી છે ટિકિટ, અને એ ટિકિટના અંદર કંઈક સારું લાગ્યું है ભાઈનું એવું કહેવાનું થાય. बताओ क्या लिखा है सर एक्चुअली इसके लिए कुछ भी पे नहीं करना है आपको, ठीक है. हाँ, हाँ. हमारा एक प्रमोशन चल रहा है, हाँ, हाँ. यूनिवर्सिटी सेलिब्रेट कर रहे हैं आज हम लोग 8 हाँ, हाँ. एनिवर्सरी में, ठीक है. सिंपली जाके स्क्रैच करना है. इसके लिए 2 कंडीशन है. फर्स्ट ऑफ ऑल मनी रिलेटेड कोई कंडीशन, मैरिड कपल्स मैंडेटरी है. हाँ हाँ मैरिड कपल है. हाँ एंड इसके बदले में हम आपसे पैसे नहीं ले रहे, थोड़ा सा टाइम ले रहे हैं. बराबर इसमें हम अपने होटल एंड रिजॉर्ट के बारे में आपको एक्सप्लेन कर रहे हैं. बराबर. आफ्टर 40 मिनट्स आपको स्क्रैच करवाया जाएगा. स्क्रैच करने के बाद ABCD अल्फाबेटिक. इन केस आपने स्क्रैच किया और बाय प्रिंटिंग मिस्टेक यहाँ पे ब्लैंक आता है, हाँ हाँ. तो ऐसा नहीं है कि आपको 40 मिनट वेस्ट होगी, ऐसा ચલો नहीं. પહેલા હું ડિટેલ સાંભળી લઉં. Black તો ભાઈ પિચોલા લેક આવ્યા હતા બોટિંગ કરવા માટે, અને આ માણસ દેખો ઘેરે એટલી બધી ખરીદી કરીને તો હોય દેખજો જો આ બધી આઈટમો જોવે ને એનું ચાલુ થઈ જ જાય કોમકાજ. એટલે આ બુનને કે સાઈડમાં રાખી યાર. દેખો એ હેડ હવે લે હેડ ફટાફટ, પૈસા નહીં. દેખો કોક ને કોક લેવાનું ચાલુ થઈ જ જાય બધું જુઓ. એટલે બોટિંગ કરવું છે પણ યાર તડકો આવે છે. થોડું ઠંડુ હોત તો વધારે મજા આવે. થોડા ટાઈમ રહીને આવજો, 15 દિવસ પછી રહીને આવજો જો તમે આવતા હોય તો. ઓકે શું લે હે તને પાલનપુર ઓછું પડ્યું તો બધી વસ્તુ લેવા માટે? હા હવે વાળી ઓય લેવાનું ચાલુ કરી દીધી બધી આઈટમો. આ ભાઈના પાસે આયા અને આ ભાઈ 10 ફૂટ સાયકલ ઊંચી કરે છે. હવે જોઈએ કે જે રીતના થાય છે. બરાબર કંઈક જાદુ કરી કે દેખો કોઈ દોરડીથી બોધેલી નહીં અને સાયકલ 10 ફૂટ ઊંચી થાય. હા કોઈ દોરી નહીં દેખાય, દોરી તો નહીં. हाँ हाँ चलो करो भाई, 10 फुट ऊंची करे साइकिल जो लिए. चलो हाँ हाँ 100 रुपया दूंगा. टच नहीं करोगे ना भैया, हाथ की कला है तो टेस्ट तो करना ही पड़ेगा. हाँ हाथ की कला है तो हाथ से, सामने थाली है, हाँ सामने थाली है, हाथ से निवाला खाएंगे जब भी पेट में. कैसे ऐसे ऊंची करोगे? यहाँ से पकड़ेगा, हाँ. वहाँ पे छोड़ देगा, फिर इसकी कलाकारी अलग बैलेंस दिखाते हैं. पकड़ के ऊंची करोगे? भैया बैलेंसिंग है ये. चलो करो चलो चलो करो, ट्राई कर दे. हाँ ये कला अलग है. ये कला अलग है. चलो भाई પૈસા પડી જો રોલ કરે છે કે જોઈએ શું કરે છે દેખીએ હો કલાકારીઓની. પહેલા તો કીધું કે 10 ફૂટ ઊંચી જાય, 10 ફૂટ ગયા તો ચેક કરવાનું થાય કે જાય કે નહીં જાતી. બે જો 200 કે બેઠો કે હા હા શું કરે છે પેલા ને લ્યો આ શું કરે? પેલા તો કે કોઈક જાદુ કરું એમ નતો કહેતો. यही तो पहले. हाँ हाँ करो मैं तो ब्लॉग उतार रहा हूँ. भाई हाँ मोटापा मुख से ये है भाई मोटे थी आखी साइकिल ऊंची करे, खतरनाक करे है ભાઈએ મોઢાથી સાયકલ હારી ઊંચી કરી, પણ ભાઈએ એવું કીધું હતું કે હું જાદુ કરું 10 ફૂટ અદ્ધર લઈ જાઉં એવું કીધું હતું ને સ્ટાર્ટિંગમાં. હા અરે ભાઈ કે મને કે તમે કોઈ બેહો અને હું કે સાયકલ અદ્ધર કરું, એટલે મને એમ કે કોઈ જાદુ કરે અને એના કારણે અદ્ધર કરે. સાયકલ બેન ભેગા ઉપર જવા દે. હા એવું કરે પણ કહો વજન હેઠે જે બી કર્યું થોડા ઘણું બહુ મસ્ત કર્યું ભાઈએ. હા હા હમણાં પાછળ યોગ્ય કરે, હું બાજુમાં ક્લિપ લગાવી દઉં ખાલી તમે જો. હા શું જીપ લાઈન કરવી તો પેલા ફોટા નહીં પડાવે તારે? પેલું મસ્ત ઘુમ્મટ જેવું થયું આ મસ્ત ઘુમ્મટ જેવો. ચલો તમારા ભાભીના ફોટો હવે પડાવી દઈએ બધા સ્ટાફનો.
તો ફાઇનલી મિત્રો પિચોરા લેકથી આવી ગયા ડાયરેક્ટ રૂમ ઉપર. કારણ કે પિચોરા લેક શું કહેવાય, ગરમી પડતી હતી એટલે બોટિંગ કરવાની એટલી બધી ઈચ્છા હતી ના. અને મને એક્સપેક્ટેશન એવી હતી કે બોટના અંદર તમારા ભાભીને એવું હતું, મેં તો ત્યાં ઘણી કરી બધા ભાભીને એવું હતું કે બોટના અંદર બેસું પાસે સનસેટ દેખાય ને ફોટા પાડશું. પણ એ ટાઈપનું હતું નામ કેવું હતું, 20-20 જણાને ભેગા ફેરી મારાવતા, 30-30 જણા ભેગા સાઈડમાં બેહાડી પેલું લાઈફ જેકેટ પહેરાવીને જે ફેરી કરાવી ને એ રીતનું હતું. તો ભાઈ એની રીતે ફોટા પાડવાનું કોઈ સેટિંગ થાય એમ જ હતું ના. અને બીજી વસ્તુ કે ગરમી લાગતી હતી એટલે ભાઈ કે હાડો આવતા રહો હોટલ ઉપર. તો ચલો આવી ગયા છીએ આપણે હોટલ ઉપર. તો હવે મોડા આપણે જમવા જશું બહાર, અને આજનો વ્લોગ ખાલી જમવા જ જશું, હવે જો આપણે ફરવા નહીં જઈએ. તો આજનો વ્લોગ રાખો આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ચેનલમાં ના હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.